ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ। शूली का अधिकार परमात्म प्रकाश અત્યંત ગંભીર વિષય, બહુ જ માર્મિક પ્રકરણ હવીની ગાથાઓમાં શરૂ થઈ ચૂક્યો છે। 125 અને 26 આ બે ગાથાઓને આધારે આજે એ પ્રકરણનો એક પ્રકારે આગાઝ મંગલ પ્રારંભ થયો। જીવ હિંસાનો દોષ, જો જૈન દર્શનનો મણકો છે, આ મુખ્ય મણકો છે। અહિંસા પરમો ધર્મ, પ્રાણી માત્ર પ્રત્યે દયા અને કરુણાના ભાવ તો ખરા જ, પણ પ્રાણી માત્રને પોતાના જીવત્વ ભાવે જીવવાનો પૂરેપૂરો અધિકાર છે। એટલે કોઈ કોઈને ઘાતે, કોઈ કોઈનો ઘાત કરે કે ઘાત કરવાના દુસ્સાહસ કરે એ અપરાધ છે। ઘાત કરવાની સાથે સાથે, મારવાના ભાવની સાથે સાથે બચાવવાના ભાવ પણ બંધના જ કારણ છે। મારવાના ભાવ પાપના, બચાવવાના ભાવ પુણ્યના, બેઉ પરિણામો, પુણ્ય અને પાપના પરિણામો રાગાદી પરિણામરૂપ હોવાથી નિશ્ચયે હિંસા છે, પરમાર્થે હિંસા છે। ચૈતન્ય પ્રાણોનું રક્ષણ અશુભ કે શુભ ભાવો વડે ત્રણ કાળમાં ન થાય, ન થઈ શકે। એટલે 125મી ગાથામાં સર્વ પ્રાચીન આર્ષ ગ્રંથ, આગમ ગ્રંથ છે, આગમ શાસ્ત્ર છે જયધવલા, કશાય પાહુડની ટીકા છે જયધવલા, 18 ભાગ છે એના। એમાંનો પહેલો ભાગ, જે તે કાળે એ ભાગ ઉપલબ્ધ હોય એમાં પાના નંબર 102, એમાં એક ગાથા કોટ કરેલી છે। એટલે જયધવલા અંતર્ગત બીજી કોઈ પ્રાચીન ગાથા રેફરન્સ તરીકે આપેલી છે, એનો ઉલ્લેખ કરીને ટીકાકારે હિંસા અહિંસા, વ્યવહારે હિંસા અને નિશ્ચયે હિંસા, અને ખરેખર પરમહિંસા શું છે એ વિષય વસ્તુને સમજાવવા માટે, અને ચાલતો જે પ્રકરણ છે કે ભાઈ જીવ હિંસામાં અનંતા દોષ છે, કે જે તું પાપ કરીશ તો પાપનું ફળ નરકાદી ગતિમાં તારે એકલાને જ ભોગવવું પડે। મળ્યું તમને? મેં ક્યાંથી બોલું છું આ બધું? પાના નંબર 44, 125મી ગાથા। ગાથા પાઠ કરીએ અને ટીકા વાંચું છું, પછી જયધવલાની ગાથાની ચર્ચા આપણે કરી આગળ વધીએ। મારી વિજીવ લખડા જમજીય પાઉ કરીસી, પુત્થ કલતઃ કારણ હિ તમ તો એક સહીસી। વાત જાણે બહુ સહેલી લાગે પણ બહુ ગંભીર છે। શું કહે છે? જો આમાં કહે છે, જીવાનામ લક્ષાણી, એટલે લાખો જીવોને, મારયિત્વા, મારીને, એટલે લાખો જીવોનો ઘાત કરીને, હે જીવ, યત પાપમ કરિષ્યસી, એટલે જો તું પાપ કરતો હોય તો કહે છે પુત્ર કલત્રાણામ કારણેન,
પુત્ર સ્ત્રી, કલત્ર એટલે સ્ત્રી, એમને વશ એમને કારણે ઉસકે ફલ કો એટલે જે તું એમના માટે જીવોનો ઘાત કરીને કરે છે, અથવા પુત્રને સ્ત્રી માટે પરિવારજન માટે તું જીવોનો ઘાત કરે છે, તો કહે છે એનો જે ફળ આવશે એનો ફળ તારે એકલાને જ ભોગવવું પડશે. જો આમાં કહેવા શું માગે છે, જો બે ત્રણ બાબતો ભેગી છે કે પરિવાર માટે જો તું પાપ કરતો હોય તો એ તારો પરિણામ તારી સાથે, પણ એનો ફળ તો તારે એકલાને ભોગવવું પડશે. પહેલી નજરે તો આમાં એમ લાગે કે આ ગાથા એકત્વ ભાવનાવાળી ગાથા છે. જેમ ઓલી રાજા રાણા છત્રપતિ હાતિન કે અસવાર જે 12 ભાવનાઓ પ્રસિદ્ધ છે, એમાં એક છંદ આવે છે, આપ અકેલો અવતરે મરે અકેલો હોય. કે તું અવતરેલો જન્મેલો પણ એકલો જ છે અને મૃત્યુ પણ તારે એકલાને જ. એટલે એ એકત્વ ભાવના બિલકુલ ટોન તો આમાં એ જ છે. જો પરિવાર માટે, પુત્રને સ્ત્રી માટે, સંતાન માટે તું લાખો જીવોનો ઘાત કરતો હોય, એ મારીને પાપ કરતો હોય, મારતો હોય, હિંસા કરતો હોય, તો ખબરદાર પરિવારજન તને સાથ નિભાવવા કોઈ નહીં આવે, ફળ તારે એકલાને જ ભોગવવું પડે. ખ્યાલમાં આટલું જ આમાં કહેવા માગે છે. એટલી માર્મિક વાત છે આમાં. હવે માંડીને એની ટીકા વાંચીએ. એમાં આત્મઘાત, પરઘાત, દ્રવ્ય હિંસા, ભાવ હિંસા, વ્યવહાર હિંસા, વ્યવહારે અહિંસા, નિશ્ચય હિંસા, નિશ્ચય અહિંસા, એ બધી જ ચર્ચા આમાં આવરી લીધી છે. જો ટીકા વાંચીએ, હિન્દીમાં જ વાંચું છું. હે જીવ, तो पुत्रादि कुटुंब के लिए हिंसा, झूठ, चोरी, कुशील, परिग्रह आदि अनेक प्रकार के पाप करता है. दृष्टांत देवानी कांई जरूर नहीं. જેટલો જે દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, પૈસાનો લાલચ, પરિગ્રહના પોટલા, 2-4 6 વર્ષના રાજકારણમાં કરોડો અને અબજોની પ્રોપર્ટીઓ ભેગી કરે રાજકારણીઓ, 2 નંબરની કમાણી. ખ્યાલમાં એવું જીએસટી વાળાનો કે ઇન્કમટેક્સ વાળાનો રેડ પડે, એટલે કેટલી પ્રોપર્ટીઓ મામાના નામે, મામીના નામે, અને ફુવાના નામે, અને સગાવાલાના નામે, કેશ તો કરોડોની સંખ્યામાં કોથળા ભરીને મળી આવે. એ જે પાપ છે, એ જો સંગ્રહખોરી છે, ભ્રષ્ટાચાર છે, કેવળ અને કેવળ પેઢી હાચવવા, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, બાયડી, છોકરા, પરિવારજનો માટે. તો જો આમાં લખ્યું છે સ્પષ્ટ, તું પુत्रादि कुटुंब के लिए हिंसा, झूठ, चोरी, कुशील, परिग्रह आदि अनेक प्रकार के पाप करता है. રાજુભાઈ, આની શરૂઆત આપણે ઘર પરિવારથી જ વિચારવાની. જે આજીવિકાની કડાકૂટ છે, ધંધા વ્યાપાર પ્રત્યે જે ગાંડપણું છે, કલાક 2 કલાક સત્સંગ નથી, સ્વાધ્યાય નથી, સતનું શ્રવણ નથી, મંદિર નથી, ભગવાનની પૂજા આરાધના નથી, દર્શન નથી નસીબમાં. સ્વાધ્યાય તો જવા દો, સત્સંગ તો જવા દો, પણ એક સર્વસામાન્ય દર્શન ક્રિયારૂપ બાહ્ય સદાચાર પણ જેના જીવનમાં નથી. કેમ કે કામમાંથી નવરાશ મળતી નથી. પિંજણ, રાગની કશાયની પિંજણ. શું સાહેબ, કમલેશભાઈની વાત કરું છું. ધંધો, નોકરી, એટલી બધી વ્યસ્તતા કે સ્વાધ્યાય માટે, સત્સંગ માટે સમય જ ન મળે. એમાં પછી મા બાપના ગાલ ફૂલતા હોય, દીકરો એટલી મહેનત કરે, દીકરી એટલી મહેનત કરે, અરે એમને ક્યાં મરવા માટે ફુરસદ છે. ટૂંકમાં એમના પ્રમાદને છાવરે. આમાં કે જે તું પાપ કરે છે ને કુટુંબ વગેરે માટે, હિંસા, झूठू, चोरी, कुशील, परिग्रह अनेक प्रकार के पाप करता है तथा अंतरंग में रागादि विकल्प रहित ज्ञानादि शुद्ध चैतन्य प्राणों का घात करता है. जो ઓલો પાપ કરે, બહારમાં પાપ અને અંદરમાં સ્વરૂપનો ઘાત. શું સમજાણું?
હું બધું ખુલાસો નહીં કરું. હા, તમારે ખુલાસો જોતો હોય તો ગુરુદેવના પ્રવચનમાં વાંચવાનો. હું તો કેવળ ઈશારો ભર કરીશ, અને વાત 15 મિનિટમાં પૂરી થાય તો હું 18 મિનિટમાં પૂરી કરીશ. બહુ જ જિજ્ઞાસાની ઈચ્છા હોય તો ગુરુદેવના વ્યાખ્યાનો વાંચો. એક એક વાક્યની મીમાંસા આવે એમાં, કે બહારમાં હિંસા, જૂઠું વગેરે 5 પાપ અને અંતરંગમાં રાગાદી વિકલ્પો, એનાથી ચૈતન્ય પ્રાણોનો ઘાત. अपने प्राण रागादिक मैल से मैले करता है. बोलो, કશાય ભાવથી પોતાના પ્રાણ, ચૈતન્ય પ્રાણને મલિન કરે છે. આપણે નથી કહેતા પરિણામો નહીં બગાડવા, અહીંયા કહે છે પારિણામિકને બગાડી નાખે છે. पारिणामिक એટલે प्राण, चैतन्य प्राण. और बाह्य में अनेक जीवों की हिंसा करके अशुभ कर्मों को उपार्जन करता है. એટલે અંદરમાં પણ હિંસા, બહારમાં પણ હિંસા, क्रूरता बाहरनी पण अने अंदरनी पण. उनका फल तो नरकादि गति में अकेला सहेगा. बोलो, हाँ, आप अकेलो अवतरे मरे अकेलो होय. ख्याल में आयो? साथी सगान कोई, तने कोई साथ निभावनारो नहीं. कुटुंब के लोग कोई भी तेरे दुख के बटाने वाले नहीं हैं, तू ही सहेगा. हाँ, तो धुताराओनी टोળી तो छे ज. કોણ કોની પીડાને વહેંચી જાણે? ખ્યાલમાં આવે? જો બાળકને તાવ છે, માની નિંદર નથી આવતી, બાળક સૂઈ ગયો છે, પણ એ તાવ સંબંધી પીડા તો બાળકને જ છે. માં એની પીડાનો પરમાણુ પણ વહેંચી શકવામાં સમર્થ નથી. કુટુંબ કે લોગ કોઈ ભી તેરે દુઃખ કે બટાને વાલે નહીં હે, તું હી સહેગા. બોલો, વાલિયાની વાર્તા આવે વાલ્મીકીનો. હા, એ આ છે. નારદને પકડે ને તો નારદ કે કાંઈ વાંધો નહીં, ઝાડવા સાથે બાંધી રાખો, જાઓ બાયડીને પૂછી આવો, છોકરાને પૂછી આવો. તો જે મને કહે છે ને ઢગલા કરીને રાખ્યા છે, આટલા માણસોને મેં માર્યા છે. બાયડી કહે કે પરણીને લાવ્યા છો, કે મહેરબાની નથી કરતા, તમે આજીવિકા કેવી કરો છો, રોટલા કેવા રળો છો, એ મારે ન વિચારવાનું હોય. મારે ખાલી પેટ નથી રહેવું. તમારી જવાબદારી છે, પરણીને લાવ્યા છો, કરો મજૂરી. જયેશભાઈ, એ આ ઓલા રામાયણ વાળા વાલ્મીકીની વાત નથી, આ ઘરે ઘરે જે વાલિયાઓ બેઠા છે એમને આ છે. એટલે જ ગુજરાતીમાં પેરેન્ટ્સને વાલી કહેવામાં આવે છે. બધા વાલિયાઓ છે. હા, બાયડી છોકરાના પેટીઓ રળવા માટે ઓલા રામાયણના વાલ્મીકીની જેમ હિંસાના તાંડવ કરે બહારમાં. હવે એમને પૂછવો જોઈએ પ્રશ્ન, પત્નીને પૂછો, બાળકોને પૂછો. હમણાં 4-5 દિવસ પહેલાં ગુરુદેશે કીધું તો 4 દીકરા હોય, એક દીકરો બહુ પૈસાવાળો હોય, બીજો ત્રીજો કહે કે અમને જ્યાં સુધી સારા પૈસાવાળા નહીં કરો, 5-50 લાખની પૂંજી ભેગી નહીં થાય ત્યાં સુધી તમે મરોમાં, તમે નિવૃત્તિ લોમાં. કેવા પગ બંધાઈ જાય છે. હા, તોય અકલ શાન ઠેકાણે નથી આવતી. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અને દીકરો જ્યારે મથરાવટી મૂકે ને માથે, એમાં પછી ડગડગ કરે એટલે વૃદ્ધાશ્રમ તો છે જ. હા, દીકરો દીપડો થાય. દીકરો દીપડો થાય. विचारो एम. श्री जिन शासन में हिंसा दो तरह की है. जो हवे एक गजब ने आ मीमांसा जो तमें आ दौलतरामजी की मौलिकता. जिन शासन में हिंसा 2 तरह की है. पहली वखत सांभळीए छे आपणे. जो आपणे हिंसाना 2 प्रकारों द्रव्य हिंसा ने भाव हिंसा एवा प्रकारों तो सांभळ्या छीए जे बालबोध वगैरह में आवे. अहींया कहे छे एक आत्मघात और बीजी छे परघात. ख्याल में आयो? तो चैतन्य प्राणों घात ते आत्मघात है, अने ओला द्रव्य रूप अन्य जीवों ने त्रास आपवाना भाव ई जे द्रव्य भाव हिंसा ई परघात में है. चैतन्य प्राणों घात ये आत्मघात है. जो उनमें से मिथ्यात्व रागादि के निमित्त से देखे सुने भोगे हुए भोगों की वांछा रूप जो तीक्ष्ण शस्त्र
उससे अपने ज्ञानादि प्राणों को हनना वह निश्चय हिंसा है। बोलो, પોતાની જ્ઞાનની વિરાધના, પોતાની શ્રદ્ધાની વિરાધના, અરે પોતાની નિરાકુલ સુખની વિરાધના, વીર્ય શક્તિની વિરાધના, પ્રભુત્વની વિરાધના, તો કહે છે ભોગે વહ નિશ્ચય હિંસા હૈ। રાગાદિક की उत्पत्ति वह निश्चय हिंसा है। जो આમાં નિશ્ચય હિંસા બે પ્રકારની થઈ। હા, એક તો ચૈતન્ય પ્રાણોનો ઘાત તે નિશ્ચય હિંસા, અને રાગાદિની ઉત્પત્તિ થવી તે નિશ્ચય હિંસા। એટલે એક ભાવ કર્મ તે નિશ્ચય હિંસા, અને એક ચૈતન્ય પ્રાણોનો ઘાત થવો તે નિશ્ચય હિંસા। બોલો, કેટલી બાબતો થઈ? 4। आत्मघात, परघात। હવે निश्चय हिंसा बे प्रकारनी। क्योंकि इन विभावों से निज भाव घाते जाते हैं, ऐसा जानकर रागादि परिणाम रूप निश्चय हिंसा त्यागना, वही निश्चय हिंसा आत्मघात है। बोलो, ये आत्मघात। हवे परघातनी बात, એટલે પર જીવોની વાત કરે છે। और प्रमाद के योग से अविवेकी होकर, હવે અવિવેકીનો ખાડો બહુ મોટો છે। કહું, અવિવેકી થઈને એટલે લોભ માટે, ક્રોધને લીધે, માન માટે, માયાચારીને લીધે જે કાંઈ પણ એકેન્દ્રી, બે ઇન્દ્રી, ત્રણ ઇન્દ્રી, ચાર ઇન્દ્રી, પંચેન્દ્રી જીવોનો ઘાત તે परघात। बरोबर। जब इसने परजीव का घात विचारा, सोचा એટલે મનમાં, तब इसके परिणाम मलिन हुए। और भावों की मलिनता ही, जो भावों की मलिनता ही निश्चय हिंसा है। बोले बाहर नहीं तो हिंसा थाय के न पण थाय, पर आ निश्चय हिंसा भाव तो मलिन बन्या। इसलिए परघात रूप हिंसा आत्मघात का कारण है। जो परघात रूप हिंसा ये बोलो निश्चय हिंसा है ने, ये आत्मघातનું કારણ છે। ઓલી બાહ્ય ક્રિયા, બાહ્ય પરિણામ, અને અંદરમાં ચૈતન્ય પ્રાણનો ઘાત કેવું બંધ બેસાડ્યા છે। जो हिंसक जीव हैं वह पर जीवों का घात कर अपना घात करता है। यह स्वदया पर दया का स्वरूप जानकर हिंसा सर्वथा त्यागना। जो પોતાની પણ દયા રાખવાની, સ્વદયા, અને પર જીવો પ્રત્યેની પણ દયા રાખવાની। ખ્યાલમાં આવ્યું? હવે આને મેં બીજા શબ્દોમાં કહું, આત્મઘાત રૂપ હિંસાના ત્યાગ રૂપે સ્વદયા પકડાય છે। આત્મઘાતની હિંસારૂપ, હિંસાના ત્યાગરૂપ સ્વદયા, અને પરઘાતરૂપ હિંસાના ત્યાગરૂપ પરદયા। સ્વદયા અને પરદયા। हिंसा के समान अन्य पाप नहीं है। કેટલું માર્મિક વાક્ય છે। हिंसा જેવો કોઈ મોટો પાપ નથી। હા, हिंसा के समान अन्य कोई पाप नहीं। એમાં બેવું લેવાના, आत्मघात रूप निश्चय हिंसा અને परघात रूप व्यवहार हिंसा, ये लेवाना। निश्चय हिंसा का स्वरूप सिद्धांत में दूसरी जगह ऐसा कहा। जो आयो जय धवला जो सिद्धांत शब्द वापर्યું છે કરણાન યોગના આર્ષ ગ્રંથો ધવલા, જય ધવલા, ષટખંડાગમ, કષાય, પાહોડ વગેરેને સિદ્ધાંત ગ્રંથ કહેવામાં આવે છે। ઘણી જગ્યાએ જૂના ગુરુકુલોમાં વગેરે પ્રાચીન જે આપણા તીર્થ ક્ષેત્રો છે, સિદ્ધ ક્ષેત્રો છે, ત્યાં સિદ્ધાંત ભવન, આપણે કહીએ ને સ્વાધ્યાય ભવન, એમ સિદ્ધાંત શાસ્ત્ર, સિદ્ધાંત ગ્રંથાલય એમ। એટલે પ્રાચીન સિદ્ધાંત શાસ્ત્રોના કરણાન યોગના, ધવલા, જય ધવલા વગેરેના સંગ્રહ ત્યાં હોય છે। तो निश्चय हिंसा का स्वरूप सिद्धांत में दूसरी जगह ऐसा कहा है। जय धवलानी गाथा है। पहले जो मूल गाथा वाँचीए, नीचे जो रागादीणमणुपाह संक अहम सकंतम तिदेशियम समये, मળી गाथा? अरे गाथा મળી કે નહીં આપને? ક્યાં છે? હું જે પાના ઉપર વાંચું છું હિન્દી, નીચે જો, નીચેની ગુજરાતી ટીકામાં લખેલી છે વચ્ચે, મળી?
રાગાદીણમણુપાહંસકંતમ તિદેશિયમ સમયે તે સિંચે ઉપત્તિ હિંસેતિ જીણે હિણિદિઠ્ઠા. એ જો નીચે જો સીધા આપણે ગુજરાતીમાં અર્થ વાંચીએ. રાગાદિની અનુત્પત્તિ એટલે ઉત્પત્તિ ન થવી તે જ અહિંસકતા છે એમ જિનાગમમાં ઉપદેશ આપ્યો છે. તથા રાગાદિની ઉત્પત્તિ તે જ હિંસા છે. બિલકુલ બેઠે બેઠી ગાથા પુરુષાર્થ શુદ્ધિમાં પણ આવે છે. ઉપર જો હિન્દીમાં જો અર્થાત જો રાગાદિ કા અભાવ સ્વદયા, જો અહીંયા સ્વદયા કીધું એટલે અહિંસકતા એટલે સ્વદયા. और जो प्रमाद रहित विवेक रूप करुणा भाव वह पर दया, जो विवेक रूप करुणा भाव वह पर दया. આ પ્રવચન સારમાં આવી ગાથા આવે છે. પર જીવો પ્રત્યેની કરુણા એ મોહ છે. અહીંયા પર દયા કીધું. यह स्वदया पर दया धर्म का मूल कारण है व्यवहार है. जो पापी हिंसक होगा उसके परिणाम निर्मल नहीं हो सकते ऐसा निश्चय है. पर जीव घात तो उसकी आयु के अनुसार है जो, परंतु इसने जब परघात विचारा तब आत्मघाती तो हो ही जो. કેવું ગજબનું કોમ્બિનેશન છે પરઘાત અને સ્વઘાતનો આખો સમન્વય કેવું સાધ્યું છે. બહુ બહુ ગજબની મીમાંસા છે. ચલો એની વ્યાખ્યા નથી કરતો હું, પોતાની બુદ્ધિ પ્રમાણે આપ જોઈ લેજો, વાંચી લેજો. એટલે જેટલી કથા કરીએ એટલી ઓછી છે. જો આમાં એક બહુ માર્મિક વાત ગુરુદેશે કરી. 48માં પાને નીચે જુઓ. નીચે એક ઓલી વાત મેં ઘણીવાર આપ સૌને કહું છું. શાંતિભાઈ ગોવાવાળા એ જે ધંધા અને વ્યાપાર 2 અબજ ને 40 કરોડ, એમાં થોડીક પ્રશ્નોત્તરી બહુ સરસ છે. જો પાના નંબર 47 ઉપર નીચે ભભૂતમલજીને તો વાત કરી જ કરી, પછી 2 અબજ ને 40 કરોડવાળો શાંતિલાલ ખુશાલ, ત્યારે એના બનેવીએ કહ્યું એને પોપટભાઈ ઓલાને 2 અબજ 40 કરોડ પોપટભાઈ આપણે આવે છે ને એમની 2 દીકરી બ્રહ્મચારી, એણે કહ્યું પણ હવે શું કરવા તમે કરો છો. જો પોપટભાઈએ કીધું ઓલાને શાંતિભાઈ ખુશાલને આટલા પૈસા છે 2 અબજ 40 કરોડ, તો જવાબ આપ્યો શેઠ, જવાબ એવો આપ્યો એના શાળાનો બનેવીનો, તે શું અમે અમારા માટે કરીએ છીએ, હજારો માણસને રોજી મળે એ માટે ધંધા કરીએ છીએ. અમે તમને 600 બોટવાળા છે એની વાત છે આ. બોલો, હજારો લોકો કામ ઉપર લાગેલા છે. અરે ખોટી વાત. હજારો માણસોને નભાવવા માટે કરે છે કે તારી મમતા માટે કરે છે? જો આવા સવાલ કોણ પૂછે આપણને? હા, હજી જો આગળ બોલે છે 48માં પાને ઉપરના ફકરામાં 2 અબજ 40 કરોડ વચ્ચે છે. કેટલું રડવું, કેટલું રડવું છે હવે તમારે, કેટલા પાપ કરવા છે તમારે? બોલો, આ સવાલ અત્યારે પ્રાસંગિક નથી? જયેશભાઈ, જે 80 અને 90 અને 100 વર્ષની ઉંમર થયા બાદ પણ ધંધાની હોશ સેવનારને માટે આ સવાલ નથી? નિવૃત્તિનો ક્યાંય વિચાર જ નથી. ગુરુદેવજી પૂછે છે કેટલા પાપ કરવા છે તમારે? એ શું અમે અમારે માટે કરીએ છીએ? હજારો માણસ કારખાનામાં નભે છે એના માટે કરતો હશે? મૂર્ખાઈ છે મોટી, મૂરખનો સરદાર છે. મરીને ક્યાંય જઈશ ભાઈ, તારું હાથ નહીં આવે. બોલો, કેટલી કડક વાત છે. જો હજી જો બહાનાઓ જો પ્રશ્નોત્તરીમાં નીચે જો ધૂળમાંય નથી કાંઈ ને. આ સંસાર તો ઓહો હો પરને માટે કરું છું, મારી ફરજ છે, મારે કરવી પડે, મરી જઈશ. પર ક્યાં તારી સાથે આવવાના છે? એકલા પાપના ફળ નરકમાં કાં તિર્યંશમાં તું ભોગવીશ. બોલો, કેટલી માર્મિક ચર્ચા છે. ઓલા બાપુની વાત કરી, શ્રાદ્ધ હોય ને, શ્રાદ્ધ એમાં દૂધ પાક મૂકે, બાપ મરીને કૂતરીનું બચ્ચું થયેલું હોય. જો એ દ્રષ્ટાંત સમજવા જેવું છે. 49 પાને ઉપર જો. હવે 12 મહિનાનો જે દૂધ પાક કરેલો શું કહેવાય શ્રાદ્ધ, એ બચ્ચું આવે એકદમ ખાવા અને મારે આ બોલો કાઢે, પાછું ખસે નહીં, વળી આવે. પછી એને વહેમ પડ્યો કે આ છે શું? આ વળીને આવે છે. કોઈને વળી પૂછું, સાધુ હશે અવધિજ્ઞાની, એણે કહ્યું કે તારા બાપનું શ્રાદ્ધ છે ને, એ તારો બાપ આ છે, કૂતરી બનીને આવ્યો છે. આ પણ બને છે ને, એમાં કોઈ વિશેષતા કોઈ છે નહીં.
પોતાના સ્વભાવની સંભાળ છોડીને પરની સંભાળમાં રાગદેશ કર્યા, આપઘાત કર્યો, પ્રભુ તારી હિંસા તે કરી. છે ને નિશ્ચય હિંસાનો આખો ખુલાસો. જો આમાં એક બહુ સરસ પ્રકરણ, આ પ્રસંગ બહુ પ્રસિદ્ધ છે. લીમડાના પુલ પાંદડા ઉપર ગુરુદેવશ્રી પગ મૂકવા ન દે. જો 49માં પાને વચ્ચેનો ફકરો. પૃથ્વી, પાણી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ. હા લીમડા હેઠે માણસ નીકળે છે ને તો કેટલાક ડાળિયું તોડતા જાય. કાંઈ નહીં, કાંઈ ન હોય, કોક તો લઈ જાય ડાળા તોડીને બકરા માટે. નીકળી રસ્તે અને તાણીને તોડીને લઈ જાય. એમાં અસંખ્ય તો જીવ છે. એક કટકીમાં અસંખ્ય જીવ છે. લીમડામાં, પીપળામાં, લીમડામાં એક કટકીમાં અસંખ્ય જીવ, અસંખ્ય શરીર. એક શરીરમાં એક જીવ, અને એક જીવમાં પણ તારા માતા પિતા અંદર વિરાજે છે. પૂર્વના માતા પિતા પણ ત્યાં અંદર મરીને ગયા છે. બોલો ક્યાંથી ક્યાં લઈ ગયા ગુરુદેવશ્રી? હા, કેટલી સરસ વાત. તો જય ધવલાનો આખો પ્રકરણ સરસ લીધા છે. પ્રવચન સારનો દાખલો જો વચ્ચે આવ્યો, બાકી પ્રવચન સારમાં ન કહ્યું મોહના લક્ષણ 3. પરજીવની કરુણા, એને કારણે આમ કરુણા એ મિથ્યાત્વ ભાવ છે. તિર્યંચ અને મનુષ્યની દયા એની છે એમ લક્ષ્ય કરીને કરુણા કરે એ મિથ્યાત્વ ભાવ છે. પ્રવચન સારની છે વાત. એક સૂત્ર આવ્યું જો નીચે, સાવ નીચે જો 50માં પાને. રાગ તે હિંસા, અરાગ તે અહિંસા. ગજબનો સૂત્ર છે આ. રાગ તે હિંસા અને અરાગ તે અહિંસા. પછી સજ્જાય માળા જો કેવા કેવા દિવસો ગુરુદેવશ્રીના જીવનમાં ગયા છે. સજ્જાય માળા જો કેવા વરદાન સિદ્ધ કર્યા. હસતા તે બાંધ્યા કર્મ, રોતા ન છૂટે પ્રાણિયા. હસતા બાંધ્યા કર્મ, આમ રાજી રાજીને બસ આ કરો ભાઈ. હસતા બાંધ્યા કર્મ, હવે રોતા ન છૂટે પ્રાણિયા. શ્રીમદજીનો અમૂલ્ય તત્વ વિચાર યાદ કર્યા. બહુ પુણ્ય કેરા પુંજથી પ્રસંગથી. એમાં એ ભાવ મરણે ક્ષણ ક્ષણ ભયંકર, ભાવ મરણે કાં હો રાચી રહ્યો. શ્રીમદજીની જો કરુણા કેવી યાદ કરી છે. એક વાર કહેતા, એકેન્દ્રી મોળે તો અમારાથી જોવાતું નથી. એકેન્દ્રી મોળે ને સવારે શ્રીમદજી કહે કે અમે ખમી શકતા નથી. થોડીક ચરણાનિયોગની બહુ સરસ વાત કરી છે જો 52માં પાને. કંદમૂળ એમાં લીલા હોય, પાકા થઈ જાય પછી કેરી હોય ને, કેરી આમ લીલી કેરી, ઓલી કાચી. તો કાચી કેરી છે તો એમાં એક કટકીમાં અસંખ્ય જીવ છે. એ સપ્રતિષ્ઠિત, એમાં જીવોની પ્રતિષ્ઠા છે, એને સપ્રતિષ્ઠિત કહેવાય. પાકી થઈ જાય પછી અંદર ગોટલા હોય ને, એ ગોટલા એ જીવ હોય. હવે ઘણા એને મુખવાસમાં અભક્ષ છે. ક્યાં અકલ અને બુદ્ધિ કામ કરે? જીવવા ઇન્દ્રિયના લોલુપીને એને વરિયાળીના નામે માંસ ભક્ષણ છે. તો ગોટલા હોય ને એ જીવ હોય. અચ્છા, ત્રીજી વાત બોરની વાત કરજો. બોર, લીલા બોર, એક કટકીમાં અસંખ્ય શરીર અને એક શરીરમાં એક જીવ. આ તો વાત બાપુ એણે સાંભળી નથી. આ પાંદડું લો ને જોવાનું લીમડાનું, એક આટલા પાંદડામાં અસંખ્ય શરીર, એક શરીરે એક જીવ, એમ આખામાં ભર્યા છે. તુરિયા, જો તુરિયા કાચા હોય ને, તુરિયાને ઘીસોડા તો કહે છે કે તુરિયા ઉપરથી છાલ કાઢી નાખે, અણી હોય ને આમ જરી ઝીણી છાલ કાઢી નાખે. બટાટાની પતરી કરીને ઘીમાં તેલમાં તળે, એ તો મહા અભક્ષત છે. પ્યાજ ઘીમાં તેલમાં નાખે. અનંત જીવ એક સાથે અનંતનો દેહ છૂટી જાય. એ તો એનું આયુષ્ય પૂરું થયું માટે છોટે, પણ મારનારના ભાવ છે એ પોતાનો ઘાત કરે છે. કેટલી માર્મિક વાત. હવે એ જ હિંસાના પ્રકરણને દ્રઢ કરે છે 126મી ગાથામાં. ગાથા જો. મારી વિચૂરી વિજીવડા જમતો દુઃખ કરીસી, તમ તહ પાસી અનંત ગુણો અવસહી જીવ લહીસી. હે જીવ, जो तू पर जीवों को मार कर चूर कर दुखी करता है, उसका फल उसकी अपेक्षा अनंत गुणा निश्चय से पाएगा. શું ફેર બેઉ ગાથાઓમાં દામજીભાઈ?
125મી ગાથામાં કીધું કે પરિવાર માટે તું પાપ કરતો હોય ને એના ફળ તારે એકલાને ભોગવવાનું થશે, એવી રીતે વાત કરી. પણ એનાથી ભયંકર વાત આમાં કરી, તું 1% પાપ કરીશ તો તારે અનંત ગણા પાપ ભોગવવા પડશે, દેવા પડશે તેના. એવી એક જુદી વાત છે. આમાં પણ એક વાક્ય આવ્યું છે બહુ સરસ, હિંસા હી મહાપાપ કા મૂલ હૈ. આમાં પણ જીવઘાત, પરઘાત, નિશ્ચય હિંસા, વ્યવહાર હિંસા, આત્મઘાત, એની ઘણી બધી ચર્ચા આમાં લીધી છે. અને આ ગાથા જે છે 126મી ગાથા, એના ઉપર પણ ગુરુદેવશ્રીએ ઘણી ખરી ચર્ચા આજે લઈ લીધી છે. અને એમાં એક 69 અને 70 આ ગાથાઓ, એ ગાથાઓને આધારે ગુરુદેવશ્રીએ એક વાત કરી હતી કે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન અવસ્થા એ તેનો ત્યાગ કરે છે. એ જે વાત હતી ને બહુ માર્મિક વાત હતી. 5-7 મિનિટ સુધી એની બહુ ગંભીર ચર્ચા ગુરુદેવશ્રી આમાં કરી છે. 57મા પાને હીરાજી મહારાજ જે દયા તે સુખની વેલડી એ પ્રકરણ યાદ કર્યું. આગળ જતાં નવરંગભાઈ મોદીને યાદ કર્યા, પાણી ગળીને પીવું, એના સંદર્ભમાં હિંસા હિંસા. અને ગાંધીજીની પણ એક વાત કરી કે એક મહારાજ મને મૂળ કહેતા એ ક્યાં છે, દેશને હું બચાવું છું. એ બધા 3 જુદા જુદા એમાં પ્રસંગો છે. તે સિવાય પહેલાં મોટા ફકરામાં એક ઠપકો બહુ જોરદાર આપ્યું છે, એટલું હું વાંચું છું. જો ફકરો જ્યાં પૂરો થાય છે ત્યાં, આ હા 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 બહુ માર્ગ ભાઈ આવો, એક તો સંસારના કામમાં એટલો ગૂંચાઈ ગયેલો. નવો ફકરો છે બીજો, 20-22 કલાક એમાં ને એમાં પાપમાં, સંકલ્પ અને વિકલ્પની જાળુમાં ઘાત કરી રહ્યો છે ક્ષણે ક્ષણે. થોડો વખત મળે સાંભળવાનો તો સંભળાવનારા એવા મળે કે વ્રત કરો, ઉપવાસ કરો ને આ કરો, તમારો કલ્યાણ થઈ જશે. એ ઘાત છે, ત્યાં શુભ રાગ છે, એ પણ સ્વરૂપનો ઘાત છે. વિચારજો. આવી રીતે લગભગ સમગ્ર અને સમુચ્ચય ચર્ચા આજે આપણે કરી છે. ઓલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ચર્ચા મેં શરૂઆતમાં જ આજના સવારના સ્વાધ્યાયમાં કરી છે. અહીં હું વિરામ લઉં છું. હવે 189 નંબરનું વ્યાખ્યાન આવતીકાલે આવશે, 126 અને 27મી ગાથા ઉપર. હવે જોશું આવતીકાલ રાત્રે એનો આખો બધો વિશ્લેષણ આપણે લઈશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.